કેમ છો છોકરા, મજામાં? હાલો, આજે આપણે હવે છેલ્લા 3 પ્રશ્નો રહ્યા છે તો પૂરા કરીએ. પહેલો પ્રશ્ન છે વિસ્થાપન, બીજો દ્વિવિસ્થાપન. બે સામસામે પણ તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન છે કે ભાઈ વિસ્થાપન દ્વિવિસ્થાપનને તફાવત સ્વરૂપે સમજાવો. તો બંને પ્રશ્નો અને એક વધારાનો 3 માર્કનો જે લેખિતનો પ્રશ્ન નથી, ખાસ કરીને MCQ નો પ્રશ્ન છે ઓક્સિડેશન રિડક્શન. તો હાલો આજે શરૂઆત કરીએ. આપણે આજે શરૂઆત કરીએ વિસ્થાપન. પહેલો પ્રશ્ન આપણો, આ બંને પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા નથી. તો પ્રશ્ન નંબર આપણો રહેશે 7 કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. 2 ગુણ. અને પ્રશ્ન નંબર આપણો રહેશે 8. તો સામસામે લખો આ પ્રશ્નને, જેથી આપણે બંનેમાં તફાવત સમજાય. બાકી પ્રશ્ન બંને અલગ જ છે અને તમારે પર ફેરબુકમાં અલગ જ લખવાના હોય છે. પ્રશ્ન નંબર 8 ભાઈ કે વિસ્થાપન દ્વિ આ રીતનું થાય છે. વિસ્થાપન મારો પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. 2. બંને પ્રશ્નો બોર્ડમાં નથી પૂછાણા, પણ તમારી સ્કૂલ એક્ઝામો જે આવશે 6 માસિક ને પ્રીલી એક્ઝામ, એમાં સૌથી વધારે આ પ્રશ્ન પૂછાય છે. હાલો તો આપણે શરૂઆત કરીએ. પહેલું તો વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયા કેવી છે? માની લો વિસ્થાપનનો અર્થ શું થાય? મેં તમને કાલે વાત કરી હતી કે 45 પેજ નંબર ઉપર આપણે જે ત્રીજા પાઠમાં એક શ્રેણી આપેલી છે જેને સક્રિયતા શ્રેણી કહે છે. સક્રિયતા શ્રેણીનો અર્થ કેવો થાય છે કે માન લો જેમ આપણામાં હોય છે, માન લો કે બે બેન્ચ ઉપર 2 વિદ્યાર્થી બેઠા છે, એક 12મા વાળો છે ને એક 4થા વાળો છે. 12મા વાળાની વિદ્યાર્થીની બાજુમાં જે 4થા વાળો બેઠો છે, નથી 12 થી 12મા વાળો વિદ્યાર્થી આવ્યો અને એ 4થા વાળાની જગ્યાએ 12મા વાળાની બાજુમાં બેસવાની ઈચ્છા છે. તો હવે સિમ્પલ છે ભાઈ, આપણે બધાને ખબર પડે 4થા વાળાને પ્રેમથી જગ્યા ખાલી કરવી પડશે. પ્રેમથી નહીં કરે તો માર ખાઈને ખાલી કરવી પડશે, પણ કરવી પડશે. કેમ કે 12મા વાળો જે 12 થી વિદ્યાર્થી આવ્યો છે એ આયા બેન્ચમાં રહેલા નબળા વિદ્યાર્થી, ઓછા શક્તિશાળી વિદ્યાર્થીને પકડીને બહાર કાઢી, કેમ કે એની પાસે શક્તિ વધારે છે. તો આવું રાસાયણિક પ્રક્રિયામાં પણ જોવા મળે કે જે કોઈ સંયોજનની અંદર સંયોજનમાં જે તત્વ હતો, નબળો તત્વ, એમાં એના કરતા પ્રબળ તત્વ ઉમેરો તો એમાં રહેલો નબળો તત્વનાથી ભાગી જાય અને એને સ્થાને નવો તત્વ આવી જાય. આ પ્રક્રિયાને વિસ્થાપન, સ્થાન બદલવું. મતલબ કઈ રીતે? પેલા આની શરૂઆત ઊંધેથી થાય, તમે લોકો હમેથી લખજો, આપણે શરૂઆત પાછળથી કરીએ. વ્યાખ્યા પાછળ લખીએ ભાઈ કે વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ નીચે મુજબ છે. આપણે દર વખતે શું કરીએ? વ્યાખ્યા લખીએ અને ઉદાહરણ લખીએ. તો આપણે ડાયરેક્ટ ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. આ વખતે તમારે પહેલેથી જ કરજો, પણ અત્યારે આપણે પહેલા ઉદાહરણ સમજીએ. માન લો ઉદાહરણ તરીકે શું ઉદાહરણ છે? તો ભાઈ તમારી પાસે માન લો કે એક દ્રાવણ છે જે કોપર સલ્ફેટનું છે. હવે ત્યાં તો તમે આમાં લોખંડ નાખો, ત્યાં તો આમાં તમે ઝીંક નાખો, કોઈ પણ બેમાંથી ગમે એક તત્વ તમે આમાં ઉમેરવું છે. લોખંડ નાખી દીધું કોપર સલ્ફેટ વાદળી રંગના દ્રાવણની અંદર, અથવા તો ઝીંક નાખી દીધું. હવે ઝીંક નામ ધારો કે અત્યારે મેં ઝીંક સાથેની પ્રક્રિયા લીધી, તો એક સક્રિયતા શ્રેણી તમને 45 પેજ ઉપર દેખાય. કેવી દેખાય? તો કે દુનિયાનો સૌથી શક્તિશાળી જે ઇલેક્ટ્રોન સૌથી સરળતાથી દાન કરી શકે એ પોટેશિયમ. બીજા નંબરમાં સોડિયમ, ત્રીજા નંબરમાં કેલ્શિયમ, એના પછી મેગ્નેશિયમ, એના પછી એલ્યુમિનિયમ, એના પછી ઝીંક, લોખંડ, લેડ, હાઇડ્રોજન વાયુ છે તો કાઉન્સમાં લખવો પડે એકલો હોય તો, એના પછી કોપર, એના પછી મર્ક્યુરી, એના પછી Ag અને છેલ્લે Au. મતલબ દુનિયાનો સૌથી નબળામાં નબળો તત્વ છે, કોઈને પણ દૂર ન કરી શકે એ સોનું, એટલે કોઈ સાથે જોવા નથી મળતો. આ નંબર પાપીએ કાંઈ ઊંધેથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ કોલેજ વાળો કે ભાઈ માન લો જો અત્યારે દ્રાવણ છે કોપર સલ્ફેટ, મતલબ 4થા નંબરના તત્વનું દ્રાવણ છે, એમાં આપણે તત્વ ઉમેરો 8મા વાળો. આપણે એટલી ખબર પડે ભાઈ કે આ 4થા વાળો જે કોપર નામનો તત્વ છે ને એ દૂર થાય. કાં દૂર થાય? કેમ કે એના કરતા શક્તિશાળી તત્વ આવ્યો. તો થશે હું આ ઝીંક ને સલ્ફેટ સાથે જોડાવું. તો પહેલા તો રફકામમાં જઈને ઘાત ચેક કરો. ઝીંક 20 ઉપરનો +2, સલ્ફેટ 6થા નંબરનો આયન -2, સેમ છે. બસ તો ડાયરેક્ટ જોડો. હું બનશે ZnSO4 અને કોપર છૂટો થાય. પ્રક્રિયાના અંતે તમને પ્રેક્ટિકલમાં શું જોવા મળશે? વાદળી રંગનું દ્રાવણ ઝીંક નાખતા રંગવિહીન બને, રંગવિહીન હોય અને નીચે લાલ લાલ દાણા મળશે ઈ કોપરના. કહેવાનો અર્થ એટલો કે જે પણ કોઈ દ્રાવણમાં સક્રિય તત્વો ઉમેરવામાં આવે તો એ દ્રાવણમાં રહેલો જે ઓછો સક્રિય તત્વ છે એ દૂર થાય છે. તો આ પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય. વ્યાખ્યા આપણે બનાવીએ. કઈ રીતે વ્યાખ્યા બનાવીએ? પછી ગુજરાતી બનાવીએ કે કોઈ સંયોજન માં, આ રહ્યું સંયોજન માં
સક્રિય તત્વ ઉમેરતા. કેના કરતા સક્રિય? તો કે દ્રાવણમાં જે ધાતુ તત્વો હતા એના કરતા સક્રિય તત્વ તમે ઉમેરો તો દ્રાવણમાં રહેલો ઓછો સક્રિય તત્વ, જે દ્રાવણમાં રહેલો ઓછો સક્રિય તત્વ એટલે કોણ? તો કે કોપર, ઝીંક કરતા, એ દૂર થશે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. કેમ વિસ્થાપન કહેવાય? વી એટલે દૂર કરવું. કોને સ્થાન બદલ્યું? કેને દૂર કર્યો? તો કોપરને. એકને દૂર કર્યો એટલે વિસ્થાપન. જો બે દૂર થાય તો દ્વિવિસ્થાપન. તો હવે આપણે મેઇન પોઈન્ટ નીચે અંડરલાઈન કરીએ કે ભાઈ જે સંયોજનમાં સક્રિય તત્વ ઉમેરતા, તો સક્રિય તત્વ ઉમેરતા દ્રાવણમાં રહેલો ઓછો સક્રિય તત્વ કેવો થાય છે? દૂર. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? દ્વિવિસ્થાપન. ઉદાહરણ તરીકે હવે આને સમીકરણમાં લખવું હોય તો કાલે મેં તમને કીધું હતું એ રીતે આગલા લેક્ચરમાં કે ભાઈ તમે કોઈ પણ દ્રાવણ તમારે સામું આપેલું હોય તમે એને સમીકરણ સ્વરૂપમાં લખી એનું ગુજરાતી સ્વરૂપમાં લખો. આ જો ગુજરાતીમાં લખો કઈ રીતે? તો ભાઈ કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ઝીંક ઉમેરતા ઝીંક સલ્ફેટ બને છે અને નબળો તત્વ કોણ છે? તો કે કોપર દૂર થાય છે. વ્યાખ્યા સમજો. કોઈ સંયોજનમાં સક્રિય તત્વ ઉમેરતા, માન લો ઝીંક ઉમેરો કોપર કરતા, તો એ સંયોજનમાં રહેલો ઓછો સક્રિય કોણ હતો? કોપર. ઈ દૂર થાય અને એનું સ્થાન કોણ લેશે? ઝીંક. તો અહીં એક પદાર્થનું સ્થાન બદલ્યું, એક તત્વનું સ્થાન બદલ્યું એટલે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આના સિવાયની કોઈ વિસ્થાપન પ્રક્રિયા છે? હાથ બુકમાં 3 વિસ્થાપન પ્રક્રિયા આપેલી છે, જોઈ લો. માન લો પહેલી પ્રક્રિયા લોખંડની આની જગ્યાએ લેવામાં આવે તો આમાંથી આપણે એમસીક્યુ બનાવશું. માન લો કોપર સલ્ફેટ ની અંદર લોખંડ નાખવામાં આવે તો બસ લોખંડમાંથી +2 સલ્ફેટ સાથે જોડાય, કેમ કે જો લોખંડ કોપર કરતા સક્રિય છે તો FeSO4 અને કોપર મુક્ત થશે. માન લો આની જગ્યાએ તમે કોઈ અન્ય બુક લઈ, પાઠ્યપુસ્તક લઈએ જરા. પાઠ્યપુસ્તકમાં અન્ય પ્રક્રિયા વિસ્થાપનની આપેલી છે, જોઈએ જ લઈએ એટલે કોઈ બાકી ન રહે. ઝીંક સાથે કોપર, લોખંડ અને લેડ ક્લોરાઇડ, લેડ નામના તત્વને કોપર ક્લોરાઇડમાં નાખવામાં આવે. હવે આપણે તો ખાલી એટલું ચેક કરવાનું છે કે સંયોજન આ છે, આ તો તત્વ છે. આ સંયોજનમાં કયો તત્વ છુપાયેલો છે? તો બે કોપર છે. કોપર કરતા લેડ સક્રિય છે તો કે હા, તો થાય પ્રક્રિયા. તો બની જાય ભાઈ કે PbCl2. કેમ ભાઈ? કેમ કે કોપર અને લેડ ની ઘાત સેમ છે તો સરખાવવાની જરૂર જ ન હોય. જે તત્વનું સ્થાન બીજો તત્વ લે છે એ બેની ઘાત સેમ છે તો ઘાત સરખાવવાની નહીં. ચાલો PbCl2 અને સાથે કોપર છૂટો થાય. તો આમાં પછી વિસ્થાપનમાં એક નોંધવા જેવી બાબત, જો પ્રક્રિયક બે છે પણ એમાં તત્વો 3 પ્રકારના જોવા મળતા અને એમાં આગલા 2 તત્વોનું વિસ્થાપન સ્થાન બદલી થતું હોય તો આને કહેવામાં આવે વિસ્થાપન પ્રક્રિયા. 2 વિસ્થાપન પ્રક્રિયા હતી. હવે દ્વિવિસ્થાપનમાં જાય તો દ્વિવિસ્થાપન અને વિસ્થાપન લગભગ ચેપ્ટર નંબર 1, 2 અને 3 માં 70% જોવા મળે છે. વધારે પડતી સમીકરણો આ જ હોય છે. અને પ્રેક્ટિકલ પછી ભાઈ માન લો આ રંગ વાદળી રંગનું દ્રાવણ છે, પ્રયોગશાળામાં તમે ઝીંકનો ટુકડો નાખો, રંગવિહીન દ્રાવણ બને કોપર મુક્ત થાય. આ વાદળી રંગનું દ્રાવણ એમાં લોખંડનો ટુકડો નાખો તો રંગ આછો થાય. FeSO4 નો રંગ જે હોય પણ રંગ અત્યારે આછો થાય છે અને કોપરના દાણા છૂટા થાય છે. હાલો તો હવે આપણે એક પોઈન્ટ જોઈએ અને X નામના પદાર્થ વાળો છેલ્લે પ્રશ્ન કરાવી દીધો તો કાલે આગલા લેક્ચરમાં. હાલો દ્વિવિસ્થાપન વાળો પ્રશ્ન જોઈએ. લખવાની આપણે હાવ સિમ્પલ છે. કોપર સલ્ફેટ દ્રાવણ, ઝીંક નાખતા ઝીંક સલ્ફેટ બને, કોપર મુક્ત થાય. વ્યાખ્યા કોઈ સંયોજનમાં સક્રિય તત્વ ઉમેરતા સંયોજનમાં રહેલો ઓછો સક્રિય તત્વ દૂર થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન. ઉદાહરણમાં પછી અહીંયા તમે લખો CuSO4 માં ઝીંકના ટુકડા નાખતા ZnSO4 અને કોપર છૂટું થાય છે. તમારી ઈચ્છા. હાલો જરાક આમાં ધ્યાન રાખજો. હવે આની વ્યાખ્યા પછી બનાવીએ. પહેલા આપણે જેમ આમાં શરૂઆત કરી એમ કરીએ કે ભાઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ નીચે મુજબ છે. હવે આમાં આપણે 2-3 ઉદાહરણ લઈએ છીએ. હું તમને 2 કરાવું, 2 લખાવું. સમીકરણ કાયદેસર અત્યારે એક જ લખાવું છું કેમ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં તમને એક સમીકરણ આપેલું છે, જે સમીકરણનું નામ અવક્ષેપન પ્રથા છે. ધ્યાન રાખજો ખાસ. હા તો હવે અહીં આપણે ટોપિકનો ત્રીજો પ્રશ્ન લઈ લે.
જે આપણા માટે 1 માર્કની વ્યાખ્યા છે. જવાબ બેનું સેમ છે એટલે આની સાથે લઈ લે. માન લો કે ઉદાહરણ તરીકે હવે ઉદાહરણમાં આમાં ગુજરાતીનું લખું તો હાલ, કેમ કે અમે દ્રાવણો જ છે, આગળ પાછળ જ થાય. માન લો હું બે સંયોજન લઉં, એક લઈ લઉં છું BA, બુકમાં કઈ આપેલા છે BaCl2 પાછળ છે ને, હાલો તો એની પાછળ લઈએ. Na2SO4 સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા શું બને જોઈએ. હવે જો આ દ્વિવિસ્થાપનની ખાસિયત, આમાં તમને 4 ભાગ દેખાતા હોય. Na2SO4 BaCl2 દ્વિવિસ્થાપનને કરવાની હાવ સિમ્પલ મેથડ. માન લો તમને નિપજ નથી આપેલા, તમે ખાલી બે પ્રક્રિયક પાઠ કરો તો નિપજ બની જાય. આના 4 ભાગ કરી નાખવાના. જો તત્વ આયન, તત્વ 1 નંબર 2 નંબર 3 નંબર 4. દ્વિવિસ્થાપનની એક ખાસિયત છે કે પેલા સાથે ચોથો અને ત્રીજા સાથે બીજો જોડાય. આનો નિયમ છે. માન લો આ પેલો છે નંબર, એને છેલ્લા સાથે જોડો, 2 સોડિયમ આમ ગોઠવો, એની સાથે 2 ક્લોરીન જોડ્યા તો પેલું બની ગયું 2 વાર મીઠું. જે આપણામાં થોડુંક નહીં વધારે છે, તમારામાં ઓછું હોય ભાઈ, સાહેબમાં ઓછું હોય, તમારામાં ઓછું હોય. હાલો હવે જો બેરિયમ છે 20 ઉપરનો, સલ્ફેટ -2, સેમ જ ઘાત છે, તો હવે આને જોડો. જો ત્રીજા સાથે બીજું પ્લસ વાળો પેલા લખવાનું, તો લખવાનું BaSO4. સમીકરણ પૂરું. હવે આનું ગુજરાતી બનાવી નાખવાનું. સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં BaCl2 નું દ્રાવણ ઉમેરતા NaCl અને બેરિયમ સલ્ફેટના ક્ષાર મળે છે. જો ધ્યાન રાખજો, આ પ્રશ્ન તમને બ્લુ લીટીના જ્યારે મેં છઠ્ઠા પેજના પ્રશ્ન કરાવ્યા એમાં ત્રીજા પ્રશ્નનો પેલો છે. આ તો એ કીધું તો અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને. હા તો ધ્યાન રાખો, આનું દ્રાવણ છે, આ દ્રાવણ અવસ્થામાં તારે સમજાવું, આ તમારે લખવાની જરૂર નથી. આ પણ દ્રાવણ અવસ્થામાં અને આ તમને સોલિડ અવસ્થામાં પડે. એટલે જ આપણે એના ઉપરથી એક નવી વ્યાખ્યા આગળ નીચે બનાવશું. તો ઉદાહરણ લખ્યું ભાઈ, Na2SO4 ના દ્રાવણમાં BaCl2 ઉમેરતા અદ્રાવ્ય BaSO4 અને NaCl નું દ્રાવણ મળે છે. આ ન કરવું હોય તો એક અન્ય પ્રક્રિયા પછી વળી નીચે લખો. હવે હું પ્રક્રિયામાં થયું, આ તમે એક વસ્તુ નોટિસ કરી, શું થયું તો કે ભાઈ આયનોની આપલે થઈ. આનો ધન આયન, ઓલાનો ઋણ આયન, આનો ધન આયન, ઓલાનો ઋણ આયન, આયનોની આપલે થઈ. કોઈ સંયોજનોમાં જ્યારે અથવા કોઈ પ્રક્રિયકોમાં સંયોજન તો લખીએ એવું કઈ છે ભાઈ, સંયોજન તો છે ને પ્રક્રિયક તો કહેવાય. જ્યારે કોઈ સંયોજનોમાં નવી વ્યાખ્યા છે ભાઈ, આયનોની આપલે થાય તો આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. કેમ આયનોની આપલે થઈ? જો સોડિયમ સલ્ફેટ સાથે હતો, હવે સોડિયમ કોની સાથે આવી ગયો? ક્લોરીન. બેરિયમ ક્લોરીન સાથે હતો, હવે કોને આરે સલ્ફેટ સાથે આવી ગયો? આયનોની અદલાબદલી થઈ. આનો ધન આયન, ઓલા ઋણ આયન, આનો ધન આયન, ઓલા ઋણ આયન, આયનોની અદલાબદલી થઈ. તો આપણે વ્યાખ્યામાં મેન મુદ્દો શું થયો કે કોઈ પ્રક્રિયકોમાં જ્યારે આયનોની શું થાય છે આપલે, ત્યારે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? દ્વિવિસ્થાપન. બસ બાકી ગઈ છે. અને આને તમારે સરવાળે છેલ્લે લખવાનું નહીં. અહીંયા આપણે લખી નાખ્યું અદ્રાવ્ય સ્વરૂપમાં બેરિયમ સલ્ફેટ મળે છે. અદ્રાવ્યનો અર્થ થાય ઘન. હવે કોઈ બીજી પ્રક્રિયા તમારે દર્શાવી તો સમીકરણ, હા તો માન લો છે જે ઈ પેજ ઉપર બીજી પ્રક્રિયા ત્રીજા પ્રશ્નની છઠ્ઠા પેજ ઉપર શું હતી તો ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયા HCl NaOS, જે જો પહેલા સાથે છેલ્લું, જો આ છેલ્લું છે, આ OS HCl તો બનશે HH, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન તો બની ગયું H2O, 1 સોડિયમ સાથે ક્લોરીન તો બની ગયું NaCl. આ બધું વિસ્થાપન છે તટસ્થીકરણ. તમને જે મજા આવે, તમને આ યાદ નથી રહેતી અને આ પાકી કરો તો હાલશે. તમને એક જ્યાં પાઠ પૂરો થાય છે ના છેલ્લે 3 પ્રશ્ન આપેલ છે બ્લુ લીટીમાં, એમાં બીજો પ્રશ્ન છે કે ભાઈ કોઈ દ્વિવિસ્થાપન એક વધારાની પ્રક્રિયા લખો, વધારાની પ્રક્રિયા. હાલો હવે એક નવી વ્યાખ્યા આવે છે, જે ખાલી વ્યાખ્યા સ્વરૂપમાં બાકી કર્યો એના ઉદાહરણ આ છે. જો તમારું પ્રશ્ન છે કે વ્યાખ્યા આપો. કોની વ્યાખ્યા આપો? તો કે અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા તો હાવ સિમ્પલ છે ભાઈ. જો જે રાસાયણિક પ્રક્રિયા ને અંતે કોઈ
અદ્રાવ્ય અથવા તો ઘન નિપજ મળે તો આવી નિપજને, જે તમને ઘન સ્વરૂપમાં નિપજ મળી, ઈ નિપજને શું કહેવામાં આવે? તો ઈ નિપજને અવક્ષેપ કહેવાય, કહે છે. અને આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. જો બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જો તમે કોઈ પ્રક્રિયાને અંતે તમને અદ્રાવ્ય સ્વરૂપમાં નિપજ મળે તો એ નિપજનું નામ શું છે? અવક્ષેપ. અને પ્રક્રિયાનું નામ શું છે? અવક્ષેપન. બે ધ્યાન રાખજો. હાલો, આ પ્રક્રિયા કરી, આ તમે દ્રાવણ લીધું, આ તમે દ્રાવણ લીધું, આ તમને દ્રાવણ મળ્યું. જો દ્રાવણ એટલે શું? પાણીમાં બનાવેલા કોઈ પદાર્થને નાખવામાં આવે તો બને દ્રાવણ. પાણીમાં બનાવેલા દ્રાવણ. આનું તો પાણીમાં દ્રાવણ હતું, આનું તો પાણીમાં દ્રાવણ હતું, તો પાણી તો હતું ને પ્રક્રિયામાં હાજર. તો આ પાણીમાં બન્યું તો આ પાણીમાં બનવું જ હતું. પણ સોડિયમ, બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ સલ્ફેટ છે, એનો જાતીય સ્વભાવ ઘન છે. એ પાણીમાં દ્રાવ્ય થતું નથી, ઓગળતું જ નથી. તો એ પાણીના તળિયે મળશે સફેદ કલરનો પાવડર. તો બેરિયમ સલ્ફેટ છે એ ઘન અવસ્થામાં મળ્યું. જો તમને કોઈ પ્રક્રિયાના અંતે, પહેલા તમે કોઈ ઘન નથી લીધું અને પ્રક્રિયાની અંતે તમને કોઈ ઘન મળે તો જ એને અવક્ષેપન કહેવાય. હવે બે કાકરી લીધી, એમાં બે ખીલી લીધી, બે ઘન લીધી, અને તમે પછી એને હલાવી ભેગી કરીને કહો કે જો ઘન સ્વરૂપમાં કાકરીને ખીલી મેળી, તો એ નહીં, કેમ કે બે પેલા ઘન હતી, તો એ ન આવે. પણ બે તમે દ્રાવણ અવસ્થામાં લીધી, તમને એક નિપજ દ્રાવણમાં મળી, પણ એક નિપજ એવી મળી કે જે દ્રાવણમાં ન મળી, તમને ઘન સ્વરૂપમાં મળી. તે ઘન સ્વરૂપમાં મળતી નિપજનું નામ અવક્ષેપ, અને પ્રક્રિયાનું નામ શું થઈ જાય? અવક્ષેપન. એક માર્કનો આઈએમપી પ્રશ્ન થઈ જાય. સ્વાધ્યાયનો પ્રશ્ન છે અવક્ષેપન એટલે શું? ઉદાહરણ આપીને સમજાવતા અવક્ષેપનની વ્યાખ્યા અને આ એનું ઉદાહરણ. એક જ ઉદાહરણ છે અવક્ષેપનનું. હાલો, સ્ક્રીનશોટ લઈ લો એટલે કામ પૂરું થાય. હાલો, તો હવે આના એમસીક્યુ બનાવીએ. વિસ્થાપન દ્વિવિસ્થાપન પ્રક્રિયા પરીક્ષામાં બહુ ઓછી પૂછાય છે, અને એમસીક્યુ ખાલી એક કે બે જ છે. હાલો, તો એમસીક્યુ લઈએ ના. હાવ સિમ્પલ દાખલા છે, પ્રશ્નો છે. ક્યાંય સમજાયું ન હોય તો એકવાર સ્ટોપ કરીને પૂછી લેવું, એકવાર સ્ટોપ કરીને રિવાઇઝ કરીને પાછું જોઈ લેવું. હવે માન લો આના એમસીક્યુ કરાવીએ વિસ્થાપન દ્વિવિસ્થાપનના. હાલો, તો પહેલો એમસીક્યુ એ છે ભાઈ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે આ લોખંડની ખીલી નાખવામાં આવે, આગળ જ આપણે સમીકરણ કર્યું CuSO4 Fe, તો બને FeSO4 અને પ્લસ કોપર છૂટું થાય. તો આમાં કેવો રંગ પરિવર્તન થાય? સાંભળજો, CuSO4 નો રંગ કેવો? તો ભાઈ રંગ છે વાદળી. બીજું, CuSO4 નું Fe દ્વારા વિસ્થાપન થતા દ્રાવણનો રંગ ખાલી જગ્યા થાય છે. તો એ આપ પહેલી લીટીમાં તમને આપી ગયેલ છે આછો. દ્રાવણનો રંગ કેવો થાય છે? આછો. તમને જે સમીકરણો આપી ગયેલ છે એ સમીકરણો માન લો અહીંયા છે સમીકરણની નીચે કે ભૂરો રંગ એ થોડોક ઝાંખો બને છે. વાદળીને બીજી ભાષામાં લોકો ભૂરો પર લખ્યો છે, ઘાટો બ્લુ જેવો. હા, બસ વધારામાં તો અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા છે. તમને નીચેના ભાગમાં અહીંયા પ્રવૃત્તિ નીચે અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા દેખાશે. હવે પેજ ફેરવો તો પાછલા પેજ નંબર 12 ઉપર એક પ્રવૃત્તિ છે ભાઈ. આ પ્રવૃત્તિમાં ખાસ કરીને રંગ જોવાના છે. એ પ્રવૃત્તિ જ આપણી એમસીક્યુ. હા, તો પ્રવૃત્તિ એવી છે, ગુજરાતીમાં લખેલું છે, બે સંયોજનો છે. તો કે ભાઈ એક લેડ નાઇટ્રેટ છે અને એક પોટેશિયમ આયોડાઇડ છે. લેડ ને Pb કહેવાય. હવે Pb માથે +2 ઘાત, નાઇટ્રેટ માથે -1 ઘાત. ઘાતની અદલા બદલી કરો. બેઝ આઈ નાઇટ્રેટ પાસે તો NO3 બે વાર, એકલો લેડ પાસે તો કોઈ કરવાની જરૂર નથી. એની પ્રક્રિયા કરી ગયેલ છે પોટેશિયમ આયોડાઇડ. હવે કાલે જ કીધું હતું પોટેશિયમ 19મા નંબરનો +1, આયોડિન હેલોજન શ્રેણીનો છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ચારે ચાર ભાઈ. તો આયોડિન માથે -1. હાલો, +1 -1 ભેગા થઈ ગયા તો આ થઈ ગયું પોટેશિયમ આયોડાઇડ. પ્રક્રિયા થઈ તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. જો 4 ભાગ, પહેલા સાથે જોડો છેલ્લાને. હવે પોટેશિયમ લેડ માથે +2 હોય અને આયોડિન માથે -1. હવે આનું સંયોજન તમારે બનાવવું હોય ભાઈ તો નિયમ શું કે ભાઈ કે તમારે આયોડિન 2 લેવા પડે. કેમ 2 લેવા પડે? જો આઈડીસ કર્યું Pbi -1, એકડો આને આપો તો લેડ 1 વાર, બગડો આને આપો તો આયોડિન 2 વાર. આ આયોડિન 2 વાર થયું તો અહીંયા આયોડિન 2 વાર કરવા હાટુ તમારે બગડો કરવો પડે. હવે 2 પોટેશિયમ 2 નાઇટ્રેટ લઈ લેવાય, કેમ કે પોટેશિયમ માથે +1, નાઇટ્રેટ માથે -1. તો
તો 2 વખત પોટેશિયમ નાઇટ્રેટ બનશે. હવે મારે આમાં કોઈ કામ નથી આ બધાનું સમીકરણનું, આના રંગનું કામ છે. જો આનો રંગ કેવો હતો લેડ નાઇટ્રેટનો, તો આનો રંગ હતો સફેદ. આ તમને નીટની બુકમાં મળી જાય. પોટેશિયમ આયોડાઇડ હોય છે રંગવિહીન, અને આનો રંગ ઈ આપણા માટે છે મોસ્ટ એમસીક્યુ, આ છે આપણા માટે પીળો. તો આપણા માટે અહીંયા ત્રીજો એમસીક્યુ બને છે. પ્રક્રિયા લખેલી રહેવા દઈએ, થોડુંક ચેક કરી નાખ્યું. અવક્ષેપણની વ્યાખ્યા લખાઈ ગઈ હશે. હા, તો આપણા માટે અહીંયા ત્રીજો એમસીક્યુ બને કે ભાઈ કે PbI2 નો રંગ ખાલી જગ્યા હોય છે તો કેવો હોય? પીળો. આ સમીકરણ લખવું હોય તો લખી શકે, બાકી કઈ જરૂર નથી. એમસીક્યુ નો સ્ક્રીનશોટ લઈ લો. હાલો ઓક્સિડેશન રિડક્શન માં જઈએ. હાલ હવે છેલ્લો પ્રશ્ન આપણા પાઠનો, ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયાઓ. હાલો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને જોયા પહેલા થોડુંક પુશ કરી દઈએ આપણે. પાઠનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9 આપણો, કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વચ્ચે તફાવત આપો. 3 ગુણમાં પરીક્ષામાં પૂછાઈ શકે, પણ પૂછાણો નથી. આનો દર વખતે એમસીક્યુ હોય છે. તો એમસીક્યુ કરવા માટે પહેલા જો આપણે 10માં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં વિરોધાભાસી પ્રક્રિયા આવતી હોય ને, ના તમારે કોઈ દિવસ 2 વસ્તુ પાકી કરવાની જરૂર નથી, ના કોઈ પણ એક વસ્તુ પાકી કરો. માન લો કે તમને એવું પૂછ્યું છે ઓક્સિડેશન, ઓક્સિડેશનનું વિરોધી રિડક્શન છે. માન લો આપણે પાકું કરતા સત્ય, તો સત્યનું વિરોધી હું લેતા અસત્ય. અસત્યનું પાકું કરવા જવાનું ન હોય, તમને ખબર છે સત્ય તો વિરોધી લાગી જવાનું છે દિવસ રાત. તો આપણે કેમ એક મેથડ પાકી કરતા, એમ હવે અહીંયા આપણે એક મેથડમાં હાલવાનું છે. આ આપણે 2-3 પ્રશ્નો આવા આવશે. માન લો આ એક પ્રશ્ન છે, આના સિવાય ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિ આવશે 10મા ચેપ્ટરમાં. તો આવા જે વિરોધાભાસી પ્રશ્નો હોય છે એમાં ફક્ત એક સાઈડ પાકી કરવી. માન લો ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરીએ. હવે પહેલું તો એક વસ્તુ મગજમાં ખૂંટાડી દેજો કે ઓક્સિડેશન નામની કોઈ પ્રક્રિયા હોતી નથી. હા, સ્વતંત્ર કોઈ પણ સમીકરણ હોય, કોઈ પણ પ્રક્રિયા થાય, એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. એટલે સ્વતંત્ર ઓક્સિડેશન પ્રક્રિયા કોઈ હોતી નથી, અને કોઈ સ્વતંત્ર રિડક્શન પ્રક્રિયા હોતી નથી. હાલો તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ સમજીએ, ખાસ ધ્યાન દેજો. માન લો હાલો ઓક્સિડેશન પ્રક્રિયાની 2 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા, ઓક્સિડેશન રિડક્શન આપણે વિરોધી કરી નાખશું. ઓક્સિડેશનની વ્યાખ્યા શું ભાઈ? તો કે ભાઈ જે સંયોજન કે તત્વમાં ઓક્સિજન ઉમેરાય. માન લો કોઈ એક તમારી પાસે સંયોજન છે, કોઈ પણ સંયોજન લઈ લો, અથવા કોઈ તત્વ લઈ લો. આગળ આપણે લીધું સંયોજન લો FeCl2 કે કોઈ પણ સંયોજન લઈ લો, અથવા કોઈ સ્વતંત્ર તત્વ લો, એમાં ઓક્સિજન ઉમેરાતું હોય. માન લો તમારી પાસે અત્યારે છે મેગ્નેશિયમ તત્વ, એમાં ઓક્સિજન ઉમેરાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો કહી શકાય કે અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે, કહી શકાય, બાકી છે નહીં. આગળ આપણે જોઈએ. આગળ ઓક્સિજન ઉમેરાય અથવા ઓક્સિજન ન ઉમેરાતો હોય તો, મતલબ બીજું કોઈ હોય તો, મતલબ આવું છે તો H2S અને બને છે H2S, આવું હોય તો ઓક્સિજન નામનું કોઈ તત્વ જોવા મળતો હોય તો ત્રીજો નિયમ, ક્યાંક તો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન એકબીજાના વિરોધી છે, હાઇડ્રોજન દૂર થાય. જો બેમાંથી ગમે એક થાય, ક્યાંક તો ઓક્સિજન ઉમેરાય, ક્યાંક તો હાઇડ્રોજન દૂર થાય, તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? તો કે ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા એવું નથી લખું, દૂર થાય તો તે તત્વ કે સંયોજન નું ઓક્સિડેશન થયું કહેવાય. હું શબ્દ તમારે પક્કામાં યાદ રાખવાનો છે, ખાસ ધ્યાન દેજો. કે માન લો કોઈ જે રાસાયણિક તત્વ કે સંયોજન છે, આમાં ઓક્સિજન ક્યાંક તો શું થવા જોઈએ? ઉમેરાવા જોઈએ.
અથવા તો હાઇડ્રોજન શું થવો જોઈએ દૂર, તો સમજી લેવાનું કે તત્વ અને સંયોજનનું શું થયું છે ઓક્સિડેશન. આપણી વ્યાખ્યા તો રિડક્શનમાં ઉધું કે જે તત્વ જે સંયોજન કે તત્વમાં ઓક્સિજન ઉમેરાય નહીં દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો આ તત્વ અને સંયોજનનું ઓક્સિડેશનની જગ્યાએ શું થાય રિડક્શન. આવી આપણે વાક્ય બનાવવા છે. હાલ અમે રિડક્શનની વ્યાખ્યા બનાવી કે જે સંયોજન કે તત્વમાં ઓક્સિજન જો ઉમેરાઈને લખેલ છે તમારે એ કરી નાખવાનું દૂર થાય, અથવા ઓક્સિજન દૂર ન થતા હોય તો અથવા હાઇડ્રોજન ઉમેરાય તો આ તત્વ કે સંયોજનનું રિડક્શન થયું કહેવાય. હવે આપણે એમ લખીએ કે રિડક્શન પ્રક્રિયા કહે છે તો આપણે આગળ કીધું ભાઈ કે ઓક્સિડેશન રિડક્શન નામની કોઈ પ્રક્રિયા હોતી નથી, બંને સાથે મળે. દુનિયાની કોઈ પણ જગ્યાએ ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થાય છે. હવે આમાં એમસીક્યુ નહીં કાઢી, આ જ એમસીક્યુ છે. હાલો તો ઓક્સિડેશન રિડક્શન સાથે થતું હોય એટલે એને રેડોક્સ કહેવું આપણે આગળ. તો કહેવાનો અર્થ શું ઓક્સિજન ઉમેરાય આ નથી પાકી કરવાની, આ તો આપણે વિરોધાભાસમાં લખી આ પાકી કરવાની છે અને આમ જોવાનું જ નહીં. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહી શકાય. હવે માન લો આવું થાય છે, Na+Cl અને NaCl બને છે, મીઠું બને છે. આમાં તો ઓક્સિજન બનતી કે હાઇડ્રોજન બને તો શું કરશું? તો ઓક્સિડેશન રિડક્શનની નવી વ્યાખ્યા કઈ રીતની? બીજી વ્યાખ્યા કે માન લો કોઈ સંયોજન નથી, સંયોજન હશે તો ઓક્સિજન હશે પણ સંયોજન નથી અને કોઈ તત્વની વાત છે. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન, આ સાયન્સની વ્યાખ્યા થાય, ઇલેક્ટ્રોન દાન કરે તો તેનું ઓક્સિડેશન થયું કહેવાય. માનો તમારે આમ કોઈ સંયોજન આપે, સંયોજન નહીં સૂત્ર આપે, બે તત્વ આપી દે. આગળ ઉદાહરણમાં આપણે લખ્યું અને એ તત્વમાં એવું લાગે તમને કે ભાઈ કોઈ માથે અત્યારે પ્લસ ઘાત આવે છે. પ્લસ ઘાત તો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોન શું કર્યા દાન. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન દાન કરતો હોય તો સમજી લેવાનું કે એનું ઓક્સિડેશન થાય. તો એનાથી ઉઠવું ઇલેક્ટ્રોન દાન કરતો હોય એમાંથી પ્લસ નિશાની, ઇલેક્ટ્રોન મેળવતો હોય તો માઇનસ નિશાની, માઇનસ એટલે મેળવવા. હવે જો કોઈ ઇલેક્ટ્રોન મેળવે તો એનું શું થાય રિડક્શન. આનાથી વિરોધી રેડી એટલે આ પાકું જ ન કરવાનું. હવે વિરોધી શબ્દ મેન દાન છે તો અહીંયા મેળવવું થઈ જાય કે જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે, માન લો કોઈ તત્વ છે જે ઇલેક્ટ્રોન દાન ન કરે મેળવે તો તેનું રિડક્શન થયું કહેવાય. તો આનું શું થયું કહેવાય રિડક્શન. તો આમાં મહત્વની વસ્તુ શું થયું કે ભાઈ ઇલેક્ટ્રોન શું કરે છે મેળવે, તેનું શું થાય છે રિડક્શન. ઓક્સિજન શું થાય છે દાન, અથવા તો હાઇડ્રોજન શું કરે છે મેળવે તો એનું શું થાય છે રિડક્શન. આ બે વ્યાખ્યા થાય વિરોધાભાસવાળી, એક સાઈડ કરવાની એક સાઈડ ન કરવાની. હવે આપણે ત્રીજો મુદ્દો બનાવશું આના ઉદાહરણનો. આ રીતે ટાઇટલમાં શું ઉદાહરણ તરીકે સૌથી સરળ ઉદાહરણ બનાવશું જેનાથી આપણા પાઠની શરૂઆત થઈ છે. Mg+O2 MgO યાદ છે ને સમીકરણ? મેગ્નેશિયમ ઓક્સાઇડ સમતુલન હાટુ ઓક્સિજન 2 કરવા હાટુ અહીં બગડો લગાડતા હતા, મેગ્નેશિયમ 2 કરવા હાટુ અહીં બગડો લગાડતા હતા. હવે જો ખાસ એટલી વસ્તુ આમ મગજમાં છે ને આમ મમ્મીનો ધોકો લઈ લેવો, આમ ધોકો મારીને ખૂતાડી દેવો કે કોઈ દિવસ પણ નિપજનું ન રિડક્શન થાય ન ઓક્સિડેશન થાય. રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયકનું થાય જેના કારણે છે નિપજ બને છે, સમજાય? એટલે નિપજનું કોઈ દી કઈ ન થાય. એમસીક્યુમાં જે નિપજ દેખાતી હોય તો કાઢો, ઈ છે જ નહીં આપણો જવાબ. આપણે ઘણા બધા એમસીક્યુ કરીએ. માન લો તો હવે આમાં કોનું ઓક્સિડેશન થયું હોય તો કહી શકાય કે આ બેમાંથી ગમે એકનું ઓક્સિડેશન થયું હોય, આખાનું નહીં. કોઈ બે પ્રક્રિયકમાંથી એક એવો હશે કે જેનું ઓક્સિડેશન થયું હોય તો કોનું થયું હોય? પહેલો નિયમ તો કેમ લેવામાં અજીબોગરીબ લાગે, જો લઈ શકાય. મેગ્નેશિયમ પહેલા ઓક્સિજન નથી, નિપજ ખાલી જોવામાં ઉપયોગ કરવો અને પહેલા ઓક્સિજન છે. પણ આમાં આના કરતા સરળ ઘાત ગોતલો. તમને યાદ છે આ તત્વ છે મેગ્નેશિયમ 12મા નંબરનો છે, 12મા નંબરનો હોય એટલે 10માં 2 વધે માથે +2 ઘાત, તો મેગ્નેશિયમનું થાય ઓક્સિડેશન. સેમ પ્રક્રિયા અહીં આપણે લખશું. હવે ના ઓક્સિજનનું -2 ઘાત તેનું થાય રિડક્શન. પાછું એકવાર બોલું
આ બે પ્રક્રિયકમાં જે મેગ્નેશિયમ નામનો પ્રક્રિયક છે એ ઇલેક્ટ્રોનને ભાઈ દાન કરે છે, માથે +2 ઘાત આવે છે, બધાને ખબર છે. તો +2 ઘાત આવે તો આગળ આપણે ભેણું જે ઇલેક્ટ્રોન દાન કરે એનું શું થાય છે? ઓક્સિડેશન. તો આપણે લખશું અહીં મેગ્નેશિયમ નું ઓક્સિડેશન થાય છે. કેમ? તો માથે કેવી ઘાત હોય છે? +2, એટલે ઓક્સિડેશન થાય છે. +2 લખવાનું નહીં ભાઈ, એક મેગ્નેશિયમ સ્વતંત્ર હોય ત્યારે કઈ ન થાય. તો અમે ત્રીજું ઉદાહરણ તરીકે સેમ પ્રક્રિયા લખવાની. શું છે? Mg+O2 અલગ તો લખી શકાય, MgO, 2 ઓક્સિજન, અહીંયા 2 કરો. હવે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન દાન કર્યા તો કે ઇલેક્ટ્રોન લીધા તો હે ને, ઇલેક્ટ્રોન કોને લીધા? ઓક્સિજનને લીધા. ઓક્સિજન લીધા તો લખવાનું કે અહીં ઓક્સિજન 8 નંબર 10 માં 2 ઘટે -2 ઘાત, માઈનસ એટલે ઇલેક્ટ્રોન મેળવા તેનું શું થયું છે? રિડક્શન. તો કે અહીં ઓક્સિજન નકર આમાં ખબર જ ન પડે લો, ઓક્સિજન તો કોઈ કરતો જ નથી. નહીં ઓક્સિજન દાન પોતે જ છે, પોતે કેવું દાન કરવા દે, એટલે આમાં હલવાઈ જવાય. એટલે આમાં તમારે બીજા વાક્યનો જ ઉપયોગ કરવો પડે કે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે, તેથી ઓક્સિજનનું રિડક્શન થાય છે. આ રીતે લખી શકાય. રાઈટ, સવિસ્તાર લખવું તો લખીએ કાંઈ ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે તેથી રિડક્શન થાય છે, મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન દાન કરે છે તેથી ઓક્સિડેશન થાય છે. તમારી ઈચ્છા. હાલો સવિસ્તાર લખીએ. મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન દાન કરે તેથી તેનું ન લખો તો હાલે, ઓક્સિડેશન થાય છે. અહીં લખીએ કાંઈ ઓક્સિજન ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ પાસે મેળવે છે તેથી તેનું રિડક્શન થાય છે. હાલો એટલું થયું છે. ઓક્સિજન અને અહીંયા મેગ્નેશિયમ રિડક્શન, શું છે? ઓક્સિડેશન. સ્ક્રીનશોટ લઈ લો. ઓક્સિડેશન રિડક્શન જો પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવું પડે. આપણે પરીક્ષામાં નથી પૂછાતા, MCQ સ્વરૂપમાં પૂછાય તો આપણે પ્રક્રિયા બુકમાં જેટલી આપેલી છે બધાનું કરીએ. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો હવે આ પ્રક્રિયામાં તો એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન છે. તો ધ્યાન રાખજો, દુનિયામાં ક્યારે પણ કોઈનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થાય તો સમજી લેવાનું, સાંભળજો, સમજી લેવાનું. હું સમજી લેવાનું કે આ એક જ સમીકરણમાં બે સાથે થઈ છે અને બે સાથે થાય તો હવે એ પ્રક્રિયાનું નામ થઈ ગયું રેડોક્સ. શું નામ થઈ ગયું? રેડોક્સ. લગભગ એક વિઘટન પ્રક્રિયા સિવાય, જેમાં એક પ્રક્રિયા હોય એના સિવાય સંયોગીકરણ, ઉષ્માક્ષેપક શોષક ના આવ્યું, ઉષ્માક્ષેપક કેમ કે સંયોગીકરણની છે, ઉષ્મા શોષક વિઘટનની થઈ જાય. તો સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, આ બધી જ પ્રક્રિયાઓ છે રેડોક્સ. આપણે થોડાક ઉદાહરણો લઈએ. માન લો, હાલો આનું ચેકી નાખીએ અને કર્તા નામનો ટોપિક શીખીએ. માન લો NCERT ની બુકમાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા પણ પ્રશ્ન પૂછાય છે. તો એના માટે આપણે શું કરીએ જોઈએ, આપણે થોડીક વ્યાખ્યાઓ લઈએ, સામે સમીકરણો લઈએ. હાલો ઉદાહરણ જોજો. તમને સામે ઘણી બધી પ્રક્રિયાઓ અંદર આપેલી છે. હું પેલા બધી પ્રક્રિયાઓને લખી નાખું અહીંયા કે 2 કોપર પ્લસ ઓક્સિજન બને છે. આ સમતુલનનું કંઈ કામ છે નહીં, બાકી કોપર ઓક્સિજન સાથે જોડાય એટલે કોપર ઓક્સાઇડ બનાવે, CuO આમ બનાવે. ઓક્સિજન 1 છે, આ ઓક્સિજન 2 છે, તો આ બગડો કરવો પડે. કોપર 2 છે તો આ બગડો કરવો પડે. બીજું કોપર ઓક્સાઇડ, આ U છે થોડુંક બગડે ભાઈ, મારની જરૂર છે. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન સક્રિય છે, કોપર પાસેથી ઓક્સિજન લઈ લે, વિસ્થાપન થયું અહીંયા તો H2O પ્લસ કોપર છૂટું પડે છે. આના સિવાય ઝીંક વાળી એક પ્રક્રિયા છે, ઝીંક ઓક્સાઇડ. એમાં કાર્બન નાખો તો કાર્બન ઓક્સિજનને ગ્રહણ કરે, CO ઝીંક છૂટું થાય. એક છે મેંગેનીઝ ઓક્સાઇડ છે, ડાયોક્સાઇડ ક્લોરાઇડ છે, હા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, મેંગેનીઝ ઓક્સાઇડ. એની 4 HCl સાથે પ્રક્રિયા થાય છે, જેનાથી જો અદલા બદલી દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. મેંગેનીઝ આ મેંગેનીઝ છે, મેગ્નેશિયમની મેંગેનીઝ ક્લોરીન સાથે વયો જાય તો MnCl2 અને પ્લસ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય H2O સાથે કઈ બને છે ભાઈ? હા 2H2O બને અને સાથે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે.
હાલો આનો આપણે કઈ કામ નથી, આપણે આમાં ઓક્સિડેશન રિડક્શન કીનું થાય ઈ ભણવાનું. યાદ રાખો નિપજનું કઈ ન થાય, નિપજ ગઈ ન એનું ઓક્સિડેશન થાય, ન એનું રિડક્શન થાય. જે ઓક્સિડેશન રિડક્શન છે એ આ ભાગમાં છે પ્રક્રિયકોમાં. માન લો હવે પેલા પ્રશ્ન જોઈએ તો ઘાત ગોતો, ક્યાં કઈ વધારાનું કરવાનું જ છે. હાલો પછી કરતા વાળો શબ્દ એ કોપર 20 ઉપરનો તત્વ આની માથે +2 હોય તો આનું થયું છે ઓક્સિડેશન, તો આને ગણવાનું નહીં, આનું આખાનું શું થાય રિડક્શન. એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું રિડક્શન જ થાય નિયમ. માન લો હવે આ તત્વ નથી સંયોજન છે તો તમારે ઓક્સિજન વાળા ઉપર ધ્યાન દેવાનું. કોપર પાસે ઓક્સિજન હતો એટલે અહીંયા તો ઓક્સિજન હોય જ. ઓક્સિજન જે દૂર કરે એનું શું થાય છે તો કે રિડક્શન. તો આ જો હાલો તમે રિડક્શનની વ્યાખ્યા પાકી ગઈ તો ઓક્સિડેશનની વ્યાખ્યા પાકી કરી ને. એક પ્રક્રિયા હાઇડ્રોજન હતો અત્યારે આમ પેન કઈ નતો લુખો હતો, એક ઓક્સિજન એનામાં આવી ગયો, ઓક્સિજન ઉમેરાયો કીનું આમાં નહીં, આ તો બન્યું છે કેમાં ઉમેરાયો આમાં, તો આનું શું થયું છે ઓક્સિડેશન. તમે ગમે એ રીતે હાલશો બે જવાબ એક જ આવશે. અહીંયા જો હું આ રીતે કરાવું ભાઈ, જ્યાં તમને ઓક્સિજન દેખાય સંયોજનમાં એને સામું ધ્યાન રાખવું જોઈએ તમારે. કોપર પાસે ઓક્સિજન છે અહીંયા છે તો કે નહીં વયા ગયા તો આનું શું થયું રિડક્શન, બસ આપણું કામ પૂરું. તો આનું શું થાય ઓક્સિડેશન. જો અહીંયા પછી એમ જો ઝીંક પાસે ઓક્સિજન છે અહીંયા નથી તો અહીંથી ઓક્સિજન આને પહેથી ગયો તો આનું શું થયું છે રિડક્શન, આમાં આવ્યો તો આનું શું થયું છે ઓક્સિડેશન. આ થોડી મોટી દેખાય તો છે કઈ નહીં, નિપજ તો કોઈ આવતી જ નથી. માન લો મેં ઓક્સિજન વાળા જો મેંગેનીઝ પહેન ઓક્સિજન હતા અહીંયા ક્લોરીન આવી જાય. આપણે ઓક્સિજન હાઇડ્રોજન ની વાત છે ક્લોરીન ની નહીં, એટલે ઓક્સિજન તો દૂર થયા ને, હાઇડ્રોજન પહેન વયા જાય જે થયું. તો મેંગેનીઝે ઓક્સિજન દીધા તો આનું થયું છે રિડક્શન અને આનું શું થશે ઓક્સિડેશન. એટલે હંમેશા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય. બીજું આમાં શીખવા જેવું શું છે જો ખાસ આ ઓક્સિજન ને ઇલેક્ટ્રોન જોતા હતા કોપરે દીધા, કોપરે ન દીધા હોત તો આનું રિડક્શન થાત ન થાત. તો આનું રિડક્શન કરવા પાછળ જવાબદાર કોપર હતો. તો આમાં શું કહી શકાય કે ભાઈ આનું રિડક્શન કર્યું કોપરે, તો આ જેનું ઓક્સિડેશન થતું હોય ને એને રિડક્શન કરતા કહેવામાં આવે. અને માન લો કોપર તો ઇલેક્ટ્રોન લઈને ઊભો હતો, ઓક્સિજન ન લીધા હોત, ઓક્સિજન ઇલેક્ટ્રોન ગ્રહણ જ ન કર્યા હોત, આ ઓક્સિજન ઇલેક્ટ્રોનને લીધા એટલે આનું રિડક્શન થયું. સોરી એક વાત શાંત મને જોજો, ઓક્સિજન ઇલેક્ટ્રોન લીધા કોના લીધા કોપરના, ન લીધા હોત તો પ્રક્રિયા જ ન થાત. પણ લીધા છે એટલે પોતાનું તો રિડક્શન કર્યું છે પણ આનું ઓક્સિડેશન કર્યું છે એટલે આને કહેવામાં આવે ઓક્સિડેશન કરતા. આ બધી મેથેમેટિક્સમાં ન પડવું હોય તો તમારે શું કરવાનું, આ સરળ રીતે ઓક્સિડેશન રિડક્શન ગોત લેવાનું. હાવ સિમ્પલ, જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય અને જેનું ઓક્સિડેશન થતું હોય આને રિડક્શન કરતા કહેવાય કે બીજાનું રિડક્શન કરે છે. આ ઝીંકે ઓક્સિજન ન આપ્યો તો થોડું ઓક્સિડેશન થાય. તો આના ઓક્સિડેશન પાછળ જવાબદાર કોણ છે ઝીંક. ઝીંક ઓક્સાઇડ જેનું રિડક્શન થયું છે એને શું કહેવાય તો ઓક્સિડેશન કરતા. આમ વિરોધી. તો ખોટી લાંબી મેથેમેટિક્સમાં ન પડવાનું, ખાલી તમારે કોઈ પણ સામે પ્રક્રિયા દેખાય. માન લો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન કે કોપર ઓક્સાઇડ પ્લસ ઝીંક વિસ્થાપન પ્રક્રિયા, ઝીંક ઓક્સાઇડ અને કોપર છૂટો પડે છે. એમસીક્યુ પૂછાયો કે આમાં રિડક્શન કરતા શોધો. માં લાવો પ્રશ્ન પૂછાયો તો શું કરશું આપણે, આમાં લો 4 એમસીક્યુ આપી દીધા. કોપર ઓક્સાઇડ, બી ઝીંક, સી ઝીંક ઓક્સાઇડ, ડી કોપર. તો પહેલું તો આપણું ભાઈ આ ધ્યાન ક્યાં ધ્યાન આવવું જોઈએ અહીંયા કે નિપજ છે ને નિપજ એનું કઈ ન થાય. તાને તમારો બોલી 50-50 માં આવી છે. હવે જરા ખેર જોયું કોપર પાસે ઓક્સિજન છે એટલે અહીંયા તો નથી તો આને પાસેથી ઓક્સિજન વહી ગયું તો આનું શું થયું છે રિડક્શન. તો આનું ગોતવાનું નહીં, આનું શું થાય ઓક્સિડેશન. આવ સિમ્પલ છે ભાઈ. હવે બીજી વસ્તુ કરતા પીશું તમને રિડક્શન કરતા તો તમારે આ સિદ્ધાંત યાદ રાખવાનો. તમને પીશું છે રિડક્શન કરતા તો તમારે જવાનું ઓક્સિડેશન ની વાળો બાજુમાં કે આ કોણ હે તો કે ભાઈ આ હે રિડક્શન કરતા. આ તમારો જવાબ છે. એટલે પહેલા ઓક્સિડેશન નું રિડક્શન ગોતો પછી વિરોધી કરી નાખો. ઓક્સિડેશન થતું હોય એનું રિડક્શન કરતા કહેવાય, જે રિડક્શન થતું હોય ઓક્સિડેશન કરતા કહેવાય. હાલ સિમ્પલ છે. સ્ક્રીનશોટ જોતો હોય તો લઈ લો. હાલો એકવાર હાલો ઓક્સિડેશન રિડક્શન પૂરું થયું. પાઠના છેલ્લા ટોપિકમાં આવીએ એટલે પાઠ પૂરો થયા છે. સ્વાધ્યાયના પ્રશ્ન આપણે નહીં કરશું ભાઈ. સ્વાધ્યાયના પ્રશ્ન આપણે જો અલગથી જરૂર પડશે તો કરશું. મોડર્નમાં પૂછાતા લગભગ લેખિત પ્રશ્નમાં આવી જાય છે. સ્વાધ્યાયમાં તમારે જાણવું હોય તો બીજો ત્રીજો ચોથો પાંચમો પ્રશ્ન છે જે તમારા ટાઈમપાસ માટેના પ્રશ્ન છે. આપણે એક બી એમસીક્યુ કરશું હવે ટાઈમ રહેશે તો, બાકી હાવ સેલા છે. તો
તો અમુક પ્રશ્ન છે, માનો ચોથો પ્રશ્ન કાઢી નાખવાનો છે, 5મો 6મો 7મો 8મો 9મો સ્વાધ્યાયનો પ્રશ્ન છે. આ એવા પ્રશ્ન છે કે જેમાં તમને રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન કરતા પણ શીખવા મળે, રાસાયણિક પ્રક્રિયાની ઓળખ પણ કરતા મળે, એટલે એમાં બહુ કામ લાગે એવી વસ્તુ છે. હવે તમારા સામે બીજા 2 પ્રશ્ન છે જે તમને લીથામાં જોવા મળશે. હા, મને ખ્યાલ છે કે લીથો ભાઈ મને વિડીયો સાથે કમ્બાઈન કરતા નહોતો આવડતો. હવે એના વિશે હું થોડીક માહિતી લઈને આજ આ છેલ્લો લેક્ચર છે તો આમાં તમને લીથો મળી જાય. બનાવી તો લીધો ક્યારનો એડિટિંગ કરીએ, પણ હવે 2 પ્રશ્ન રહ્યા છે. 2 પ્રશ્ન તમને લીથામાં જોવા મળશે વધારાના કે ભાઈ ક્ષારણ, આમે ટોપિક ઓક્સિડેશન પ્રક્રિયાની 2 પદ્ધતિ, 2 પ્રક્રિયાઓ છે. ક્ષારણ એટલે શું અને વધારામાં તમને એક પ્રશ્ન દેખાય એમસીક્યુ પછી લખો કે ખોરાપણું એટલે શું. એટલે માન લો આપણે પહેલા પ્રશ્ન શરૂઆત કરીએ. લીથાનો પહેલો પ્રશ્ન આવે કે ભાઈ ખોરાપણું એટલે શું, તેના માટે શું કરી શકાય. હાર્ડ પ્રશ્ન થઈ જાય ભાઈ, બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. માર્ચ સાલ જે હોય મને લીથાની યાદ નથી. શું કરી શકાય, 2 માર્કનો પ્રશ્ન. આમ બહુ છે કે ખોરાપણો એટલે હું આગળ જો બીજી રીતે પૂછું, પહેલા સમજાવો ખોરાપણો કીને કહેવાય. જો ભાઈ આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયા ભણ્યા ને, એ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે જેમાં ઓક્સિજન ઉમેરાય. તો વાતાવરણમાં 2 વસ્તુ એવી છે કે જેમાં ઓક્સિજન ઉમેરાતા બગડે. પહેલું છે ધાતુનું ક્ષારણ. લોખંડ જેવી કોઈ પણ ધાતુ હશે હવામાં ખુલ્લી પડી રહી, હાલો એ પહેલા સમજાય દો. ક્ષારણ, માન લો આ લોખંડ છે, આ કોપર છે, આ ઝીંક છે, આ લેડ છે, પીબી, આ માન લો કે કોઈ પણ ચાંદી છે, આવા છે. તો હવામાં ખુલ્લા રહેતા આ તરત જ ઓક્સિજન સાથે જોડાય છે. 3O4 અથવા 2O3 CuO, ZnO, સિલ્વર ઓક્સાઇડ, આ રીતના કાટ બની જાય. જો આવા કાટ બનતા હોય ને ભાઈ તો આને કહેવામાં આવે ધાતુનું ક્ષારણ. કઈ રીતે વ્યાખ્યા લખી શકાય, ખાલી વ્યાખ્યા લખીએ કે ભાઈ ક્ષારણની. શું છે ક્ષારણની વ્યાખ્યા? તો કે ધાતુ ને હવામાં ખુલ્લી રાખતા તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયાને ધાતુનું ક્ષારણ અથવા તો કટાવવું ગુજરાતીમાં, એને આપણે કાટ લાગવું કહીએ ને, આ કટાવવું. અમારે ત્યાં કટાવવું હોય, તમારે ત્યાં જે કહેવાનું, ધાતુનું ક્ષારણ કહે છે. આ તમારે ખાલી સમજવા માટે, જો આ બોર્ડમાં ન લખવું કટાવવું, માર્ક કટાઈ જાય, બાકી માર્કમાં બહુ ક્ષાર લાગી જાય, મીંડું મીંડું કર્યા. હા, તો કટાવું કહેવામાં આવે, ધાતુનું ક્ષારણ કહેવામાં આવે. કોઈ પણ ધાતુ હવામાં ખુલ્લી રહે એટલે ક્ષાર પામી છે. તો ક્ષારણ વાળો પેલો પેરેગ્રાફ છે, એમાં છેલ્લી લીટીમાં 2 ના રંગ આપ્યા છે. આપણા માટે એમસીક્યુ પાછા કરાવતું થાય કે માન લો આ કોપરના ઓક્સિજન છે, તો કોપરના ઓક્સાઇડ જે હવામાં ખુલ્લા રીતે બને, જો સાંભળજો, હવામાં ખુલ્લી રીતે બને ને તો આનો રંગ થઈ જાય લીલો. કોપર લાલ રંગ કથાઈ રંગની હોય, પણ હવામાં એની રીતે બને તો લીલો. આપણે ગરમ કરીને બનાવીએ તો એ રંગ બદલે કાળો થાય. ધ્યાન રાખો, આગળ આવશે એક પ્રશ્ન. હા, તો કોપર ઓક્સાઇડ વાતાવરણમાં બનતા હોય, કટાતું હોય કોપર. આપણે ખબર છે તાંબાના વાસણ આપણા ઘરે કોઈ પણ કથા લાય કે જે તાંબાના ટ્રાન્સપેડ હોય, થોડોક સમય હવામાં ખુલ્લો રહે, લીલા લીલા ડાઘા આવી જાય. તો લીલા જે ડાઘા આવે છે ને ભાઈ, ઈ છે કોપર ઓક્સાઇડ. અને ચાંદી ઉપર જો ડાઘો લાગે, ધાતુ લગભગ ચાંદી કટાતી નથી, પણ જો કટાય તો એનો રંગ બનશે કાળો. તમને ખબર છે કે આપણા મમ્મીના કે કોઈ પણ આપણા ઘરમાં ફિમેલ હોય તો એને જે ચાંદીના દાગીના હોય લાંબો સમય પહેરવામાં આવે બેનોના, તો લાંબો સમય દાગીના પહેરે એટલે કાળા પડતા થઈ જાય. મતલબ એની માથેનું ચાંદી છે ને કટાઈ જાય, એ કોપર સિલ્વર ઓક્સાઇડ બનાવી દે. આનો રંગ કાળો હોય છે, આનો લીલો હોય છે. એમસીક્યુમાં આપણે આગળ લઈ લેવું. આ હતું ક્ષારણ. ઓક્સિડેશન થતા ધાતુ કટાય છે, જેનાથી 1 વર્ષમાં લાખો ટન લોખંડ, કોપર આવી ધાતુઓનું શુદ્ધિકરણ આપણે કરવું પડે. કટાઈ જાય છે, વાપરવા માટે પાછું શુદ્ધિકરણ કરવું પડે. એટલે આ એક આપણી ઓક્સિડેશન પ્રક્રિયાની મર્યાદા થઈ. બીજી મર્યાદા કે દુનિયામાં કોઈ પણ ખાદ્ય સામગ્રીઓ છે ને, તેલી પદાર્થ વાળી કે કોઈ પણ અન્ય સામગ્રીઓ, આને બગડવાનું મેઇન કારણ કોણ છે ખબર? એક જ, ઓક્સિજન. હવામાં જો ઓક્સિજન હોય ને તો ઓક્સિજનની હાજરીમાં ઈ ખોરાકની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાનું જીવાણુનું સર્જન થાય. આ જીવાણુ જે સર્જન થાય એ ખોરાકને ખાય. માન લો સેજ ભેજ અને સેજ ઓક્સિજન મેળ્યો એટલે ધનેડા ઉત્પન્ન થાય ઘઉંમાંથી ધનામામાં. હવે કઈ રીતે ઉત્પન્ન થયા? ઘઉંમાંથી જ ઉત્પન્ન થયા. ઓક્સિજન વાતાવરણમાં છે, ભેજ મેળો ઉત્પન્ન થઈ ગયા. એ રીતે ઓલા અડદ મગમાં પણ ઉત્પન્ન થઈ શકે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે ઘણી વખત અનાજ એવી ખાદ્ય પદાર્થો અથવા તો તેલી પદાર્થ હવામાં ખુલ્લી રહી એટલે ફૂંગ લાગી જાય. એ બગડવાનું મેઇન કારણ છે ઓક્સિજન વાયુ. ઓક્સિજન ન હોય તો દુનિયામાં કોઈ વસ્તુ બગડી ન શકે. એટલે આપણે એવું થતું હોય કે ઓક્સિજન ન હોય તો કેવી મજા આવે? મજા ના આવે ભાઈ, આ વયા જાય. હા, દવાડીઓ પી નથી હાલે. એટલે ફાયદો છે તો સામે નુકસાન થશે.
તો ખોરાપણું એટલે શું ભાઈ? તો પહેલા તો એના વિશે થોડીક માહિતી લખીએ ભાઈ કે તેલી પદાર્થો કે ખાદ્ય પદાર્થો હવામાં ખુલ્લા રહેતા, જે તેલી પદાર્થો અથવા ખાદ્ય પદાર્થો હવામાં ખુલ્લા રહેતા ઓક્સિડેશન પામી બગડે છે. સોરી, થોડુંક સુધારીએ. સુગંધ વાળો એક પોઈન્ટ વધારે આવે છે તો લઈ લઈએ કે ભાઈ ઓક્સિડેશન પામી, પાણીની પામી, થોડી વ્યાખ્યા બદલીએ આપણે ભાઈજી. તેલી અથવા ખાદ્ય પદાર્થો, જે તેલી અથવા ખાદ્ય પદાર્થો છે એ હવામાં ખુલ્લા રાખતા ઓક્સિજન સાથે પ્રક્રિયા પામી બગડે છે, એટલે દુર્ગંધ આવવાની શરૂઆત થાય છે. તો આ પ્રક્રિયાને તેલી પદાર્થની આ પ્રક્રિયાને ખોરાકનું બગડવું એ ક્રિયાનું નામ ખોરાપણ કહે છે. હું આપણે મેહિકા જે હવામાં કોઈ પણ ધાતુ તત્વને ખુલ્લો રાખવાથી કટાઈ જાય, એ જ રીતે હવામાં કોઈ પણ ખોરાક ખાદ્ય પદાર્થોને ખુલ્લા રાખવામાં આવે તો ઓક્સિજનની હાજરીમાં તે બગડે છે. તો આને ખોરાકનું શું કહેવામાં આવે? ખોરાપણ. હવે આને અટકાવવા માટે શું કરી શકાય? તો નીચે પેરેગ્રાફમાં માહિતી આપી છે ભાઈ કે આ ખોરાકને લાંબા સમય, માન લો આપણે વેફર કે ખાઈએ છીએ અને એ તો કંપનીમાં બને છે, બધી 2 મહિના 8 મહિના પછી આપણે યુઝ કરીએ છીએ. તો આવા ખોરાકને લાંબા સમય સુધી કઈ રીતે બચાવી રાખતા હોય? તો એ માહિતી કે આવા ખોરાકને લાંબા સમય સુધી રાખવા માટે તેની પ્લાસ્ટિકની પ્લાસ્ટિકમાં પેકિંગ કરી તેમાં નાઇટ્રોજન વાયુને બીજું પણ નામ આપવામાં આવે છે એન્ટી ઓક્સિડન્ટ. નાઇટ્રોજન તેનું પ્લાસ્ટિકમાં પેકિંગ કરી તેમાં નાઇટ્રોજન ભરવામાં આવે છે. નાઇટ્રોજનને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે. કેમ એન્ટીઓક્સિડન્ટ? આ ઓક્સિજનનો વિરોધી છે. લાંબા સમય સુધી તમારે માન લો વેફર, તમારા મેથડ સમજો, વેફર કંપનીમાં બની છે, આપણા સુધી આવતા અને ખાતા 2 મહિના જેવો સમય લાગશે. હવે આપણે ખબર છે વેફર બટેટામાંથી બને છે, બટેટું બગડતા 2 મિનિટ થાય, 2 દિવસ થાય કે બટેટું બગડી જાય. તેલી બટેટું છે, તળેલી વસ્તુ છે, એ તો કદાચ 2 કલાકમાં પોસી થવાની શરૂઆત થઈ જાય અને 2 દિવસના અંતે તે સડવાની શરૂઆત થઈ, દુર્ગંધ આવવાની શરૂઆત થઈ, સ્વાદ બદલે દુર્ગંધ આવે, બધામાં રૂપાંતર આવે છે. તો આનાથી બસવા હાટું શું કરી શકાય કે એને પેલું તો ભેજથી સેટું રાખો. તો ભેજથી સેટું રાખવા માટે આપણે પ્લાસ્ટિકના પેકિંગમાં ભરી દીધું. હવે એ પ્લાસ્ટિકના પેકિંગની અંદર આમાં મુદ્દો ભેજ વાળો તમે મુદ્દો એડ કરી શકો. હવે એને બચાવવા હાટું આપણે શું કરી શકીએ? તો વધારામાં બસ ખાલી એટલું કે ભાઈ એની અંદર એક અમે મુદ્દો ખવેણો છે
અહીંયા એક તમે મુદ્દો એડ કરી શકો, હું લખતો નથી, તમારી ઈચ્છા, કે ભાઈ જ્યારે પણ કોઈ ખોરાક ખોરાપણું પામે છે ત્યારે તેના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે. આવો એક મુદ્દો અહીંયા લખી શકાય, તમારી ઈચ્છા લખવો હોય તો. હા, તો હવે પેકિંગ, પ્લાસ્ટિકના પેકિંગમાં કોઈ એવું વાયુ ભરવામાં આવે કે જે વાયુ શ્વાસમાં લેતા અંદર જન્મેલા બેક્ટેરિયા મૃત્યુ પામે. તો હવે એવો વાયુ તો ઓક્સિજન સિવાય કોઈ પણ લઈ શકો તમે, કેમ કે ઓક્સિજન થી બધાનું જીવન છે. તો એવું વાયુ લો જે ખર્ચાળમાં થોડોક સરળ સસ્તો હોય તેવો વાયુ કયો વાતાવરણમાં સૌથી વધારે જોવા મળતો? નાઇટ્રોજન. પાછો બીજો ફાયદો કે નાઇટ્રોજનની કોઈ આડઅસર નથી. એવું નથી હાઇડ્રોજન ભેર્યો તો પેકિંગ ખોલ્યો તો ધડાકો થાય, એટલે પેલું નુકસાન. તો હાઇડ્રોજન ન લઈ શકાય. તો કેવું વાયુ લેવામાં આવે કે જેની કોઈ ખોરાક ઉપર અસર ન થાય, મતલબ રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન અને દહનશીલ ન હોય એવું વાયુ ભરવામાં આવે. એવું વાયુ વાતાવરણમાં એક છે સૌથી સરળ, સૌથી સસ્તો, નાઇટ્રોજન. એટલે આપણે જે પેકિંગ હોય છે ને એમાં હવા ભરેલી નથી. આપણે લોકોને એવું લાગે હવા ભરેલી છે, અરે હવા નથી ભરેલી, એમાં નાઇટ્રોજન ભરેલો છે. એ નાઇટ્રોજન ઓક્સિજનનો વિરોધી છે, એટલે એન્ટીઓક્સિડન્ટ છે. એટલે અંદર કોઈ પણ પ્રકારના જીવાણુ ઉત્પન્ન થશે તો નાઇટ્રોજનની સંપર્કમાં આવતા એનું મૃત્યુ થાય. એટલે લાંબા સમય સુધી તો બહુ ન કહી શકાય, પણ 6 મહિના 7 મહિના સુધી જ્યાં સુધી બેક્ટેરિયાઓનું શરીરમાં લાંબો ટોપિક છે, જેમ જેમ ઉત્પન્ન થતા જાય મરતા જાય, પછી થોડોક બેક્ટેરિયાનો શરીરનો જથ્થો થઈ જાય તો એનું કોહવાણ થાય. હા, તો ખોરાક બગડી શકે. એટલે કે એક્સપાયરી ડેટ આવે છે, એવું નથી કે અનંત થઈ જાય એની એક્સપાયરી ડેટ. હા, તો આ થયું પ્લાસ્ટિકનું ખોરાપણું. લીથામાં એક બીજો પ્રશ્નમાં જોવા મળશે ભાઈ કે એક એક્સ નામનો પદાર્થ છે. આ વ્યાખ્યા અહીં લખેલી જ છે. આના ઉપર લખતો, સારણ ઉપર લખતો એક પ્રશ્ન છે, લીથાનો છે. પ્રશ્ન નંબર 2 કે કોઈ એક્સ નામનો કથાઈ રંગના પદાર્થને હવામાં ખુલ્લો રાખતા તે કાળા રંગનો બને છે. એટલું માહિતી આપી. હવે તમને શું કીધું? હવામાં ખુલ્લો રાખે એટલે આપણે એટલે ખબર પડે કે સારણ શું હોય. તમને 3 પ્રશ્નો કીધા. એ પહેલો શું કીધું કે એક્સ પદાર્થનું નામ આપો. બી કાળા પદાર્થ, જે પછી એક્સ માંથી કાળો પદાર્થ બની ગયો, નું નામ આપો. અને સી પ્રક્રિયા. હવે સમજો, વાતાવરણમાં કથાઈ કલરના ઘણા બધા તત્વો જોવા મળે, પણ આ કેના જેવું છે? જો એક્સ નામનો પદાર્થ, કથાઈ રંગનો તત્વ, હવામાં રાખતો કાળો પડી જાય. હવામાં ખુલ્લો રાખતા નહીં, હવામાં ગરમ કરતા. તો એક્સ નામના પદાર્થનું નામ છે, ખાસ ધ્યાન રાખજો ભાઈ. એક્સ નામનો પદાર્થ કયો છે? તો એક્સ નામનો કથાઈ કલરનો પદાર્થ છે, ઈ છે કોપર. એને આપણે સંજ્ઞામાં સીયુ કહીએ. કોપર નામનો તત્વ તાંબાનો લાલ કલર, તાંબુ કહીએ ને આપણે, લાલ કલરનો વાયર આપણે સોલી અથવા તો તાંબાના વાસણ હોય, એ કથાઈ પ્રકારના હોય, લાલચ પડતા ઘાટા કથાઈ કલર હોય છે. હવામાં ખુલ્લો રાખો એટલે આ બની જાય કોપર ઓક્સાઇડ. હવે આગળ તમે એમ કીધું સાહેબ, તમે એમ કીધું કે કોપર ઓક્સાઇડ તો લીલા રંગના હોય. હા, એ સ્વતંત્ર બનેલા છે. ઓક્સિજનમાં ખુલ્લો રહેતા એની રીતે ક્ષારણ પામેલા છે, અને આ ક્ષારણ નથી પામ્યા. અને તમે તાત્કાલિક શું કર્યા છે? ગરમ કર્યા છે ભાઈ. મેન પોઈન્ટ, ગરમ કરવામાં આવ્યા છે. ગરમ કરવા આવતા તમે શું તાંબાના તાણે તમે ઘેર પ્રેક્ટિસ કરશો, ગરમ કરશો. તમારા ઘરમાં જૂનું તાંબાનું વાસણ લેજો, લીલો કલર દેખાય એમાં, અને તાંબાને તમે ફૂલ ગરમ કરશો, કાઢું થઈ જાય. તો માથે જે કાળા રંગના ઓક્સાઇડ આવ્યા છે ને ભાઈ, ઈ છે કોપર ઓક્સાઇડ. ગરમ કરતા બે પદ્ધતિ અલગ છે. એકમાં સ્વતંત્ર ઓક્સિડેશન પામે છે, અને એકમાં આપણે ગરમ કરીને ઓક્સિડેશન પામીએ છીએ. એટલે બેમાં કલર અલગ અલગ આવે. હાલો, તો પ્રક્રિયા કઈ? માન લો કોપર કોની સાથે પ્રક્રિયા કરીએ તો વાતાવરણમાં તો ખાવા પીવાનું એક જ વાયુ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે શું બનશે? તો કે કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ બેનું સંતુલન કરીએ, ઓક્સિજન 2 ઓક્સિજન 1 તો અહીંયા બગડો, કોપર 2 તો અહીંયા બગડો. લો, આ પ્રક્રિયા પૂરી. આવો બીજો એક પ્રશ્ન તમને લીથામાં જોવા મળશે. તો લગભગ આપણે પાઠના બધા પ્રશ્નો પૂરા કરી દીધા ભાઈ. હવે આના એમસીક્યુ, આના લગતા એમસીક્યુ છે, હું આગળ તમને કરાવી દઉં. ખોરાપણું અને એક્સ નામના પદાર્થ વાળા. અને પછી તમને બ્લુ લીટીમાં 3 પ્રશ્નો આપેલ છે. પહેલો પ્રશ્ન, કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડતા શું થાય? તો આગળ જ આપણે લખ્યું ભાઈ કે આયર્નની ખીલી ડુબાડવામાં આવે તો કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ હોય છે એ આછો પડે છે. રેડી? બીજો પ્રશ્ન, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોઈ એક લખો, એ લખી નાખી. નીચે ઓક્સિડેશન રિડક્શન ગોતો, આ તમને આવડે. એટલે બ્લુ લીટીના 3 પ્રશ્નો નથી કરતો, અહીંયા સુધીના 4-5 એમસીક્યુ છે હું કરાવી દઉં. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. આ એક મુદ્દો ઉમેર્યો હોય તો ઉમેરી નાખવાનો કે ભાઈ સ્વાદમાં એમાં પરિવર્તન આવે છે. હવે એમસીક્યુ લઈ લઈએ ભાઈ. પેલા આ સાઈડના ભાગમાં
હાલો પેલું, જે પદાર્થનું ઓક્સિડેશન થાય એ ખાલી જગ્યા થાય તેને ખાલી જગ્યા કહે છે. જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવામાં આવે? ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા? તમને ખ્યાલ હતો? પાછળથી આપણે જવાબ લઈએ. બીજો પ્રશ્ન, અહીં બે શીખવા જેવા છે. તો ભાઈ Ag2O નો રંગ કાળો. ત્રીજો, CuO નો રંગ લીલો. હો એટલે જરા ધ્યાન રાખજો. અહીંયા પર CO બને, અહીંયા પર CO બને. આ CO ગરમ કરીને બનાવેલા છે તો રંગ કાળો, તો કુદરતી રીતે બનતા હોય તો લીલો. ચોથો પ્રશ્ન, હા એન્ટીઓક્સિડન્ટ વાયુ કયો? આવડે જો કે લખી નાખીએ. H2O2 N2 કયા? હા તો આપણે લેતા જઈએ. પેલું તો જે પદાર્થનું ઓક્સિડેશન થાય ભાઈ એને કહેવાય રિડક્શન કરતા. આ બે તો છે જ. અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કયો વાયુ લેવામાં આવે? નાઇટ્રોજન. તો આ 4 MCQ છે. આમાંથી લગભગ કોઈ MCQ રહેતા નથી. રહેતા હશે તો આપણે પાછા રિવિઝનના ચેપ્ટરમાં લઈ લેશું. હવે આયા સુધીમાં આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું. હવે બે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપેલી છે, માન લો વધારાની છે. ત્રીજો પ્રશ્ન તમને દેખાય, સોડિયમ પ્લસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ભાઈ તો Na2O બને. બે ઓક્સિજન કરવા તો અહીંયા 4 કરવા પડે સમતુલનમાં. બીજી એક પ્રક્રિયા છે, સમતુલન તમારી રીતે કરી લેજો, એ બીજી તો કરેલી છે. આમાં કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું, કોણ ઓક્સિડેશન કરતા કોણ રિડક્શન કરતા જોજો. સોડિયમ 11મા નંબરનો ઇલેક્ટ્રોન દાન કરે, અને દાન તો આનું થયું ઓક્સિડેશન, તો આનું વિચારવાનું નહીં. આનું શું થાય છે? રિડક્શન. આનું ઓક્સિડેશન થયું છે તો આને કહેવાય રિડક્શન કરતા, અને આનું રિડક્શન થયું છે તો આને કહેવાય ઓક્સિડેશન કરતા. ગમે એવો પ્રશ્ન પૂછે તમે જવાબ આપી આપો. તો આપણે સરળતાથી પહેલો પાઠ પૂરો કર્યો. પહેલા પાઠમાં 11 પ્રશ્નો જેવા ટોટલ પ્રશ્નો થાય છે, અથવા 9-10 પ્રશ્નો થાય છે. આ 10 પ્રશ્નો દરરોજ જે ટેસ્ટ હોય છે એને પહેલા રિવિઝન કરો. આ 10 પ્રશ્નોમાં તમે જોઈ લેજો, બોર્ડમાં 10માંથી એક પ્રશ્ન આસપાસમાં આગળ પાછળ નહીં થાય. 10 પ્રશ્ન સરળ રીતમાં આપણે લખ્યા છે. દરરોજ એક બે પ્રશ્નો કરતા જાઓ, એનું સોલ્યુશન થતું રહે. જો ભાઈ 10માં પૂરા માર્ક જોતા હોય તો બધું જ કરવું પડે, બધું જ, કંઈ પણ મૂકવી ન શકાય. તો ધ્યાન દો, આવા MCQ કરતા જાઓ. આના સિવાય કંઈક માન લો તમે પોતાની રીતે પ્રશ્ન બનાવો છો, આમાં વાંચો છો, એ સમય દરમિયાન તમારે કોઈ MCQ યાદ આવ્યો હતો તો દરેક MCQ બુક જે તમે બનાવો તેની પાછળ એક પેજ છોડો, ના વધારાના MCQ લખવા થાય. સાહેબે ટેસ્ટ લીધી કોઈ બહારથી NCERT નો એક નવો MCQ લઈ આવ્યો તો એ વધારાના MCQ પછી એમાં ઉતારી લેવાનો. આપણે એ માર્ક કપાડો તો એનો ફાયદો ઉપાડો. તો હવે આપણે પહેલો પાઠ પૂરો કર્યો. આના પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, અને નવું ચેપ્ટર આપણે બાયોલોજીમાં જાવ, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને એનું રિવિઝન કરાવવાનું છે. તો ચેપ્ટર નંબર હવે પછી આપણે શરૂઆત કરશું 5, સજીવોનો પાયાનો એક, સોરી 9મા ધોરણમાં છે, 10મા ધોરણમાં આપણે પ્રશ્ન આવે છે જૈવિક ક્રિયાઓ. તો જૈવિક ક્રિયાઓ વાળો પાઠ છે એની શરૂઆત કરશું, અને લેખિતમાં શરૂઆત કરશું. ખાસ બધા વિદ્યાર્થી ધ્યાન આપજો, આ પાઠ આપણા માટે સૌથી અગત્યનો પાઠ છે, સૌથી લાંબો પાઠ છે. બનશે એટલું આપણે શોર્ટ એન્ડ વિડીયોમાં લેશું. ચાલો, થેન્ક યુ બધા વિડીયો જોયા બદલ. હવે 5મા પાઠમાં અનરેગ્યુલર નહીં રહેતા, અને ખાસ બધા વિડીયો કમ્પલસરી જોઈશું. જ્યાં જરૂર પડે એના કોમેન્ટ કરો, જ્યાં જરૂર પડે એના આખા પ્રશ્નને હેરખેથી સમજો. ન સમજાય ક્લાસમાં અમે આવતા હોય તો ક્લાસમાં પૂછો. 5મા પાઠમાં ખાસ ધ્યાન રાખજો. તો આપણે જૈવિક ક્રિયાઓમાં મળીએ. જય ભગવાન, રામ રામ.